માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે સ્માર્ટ મીટર મુદ્દે હોબાળો થયો હતો। માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે ગ્રામજનો અને વીજ વિભાગ વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી। સ્માર્ટ મીટરનો વિરોધ કરતા ગામ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાની રજૂઆતો ઉગ્ર રીતે વ્યક્ત કરી હતી। આ ઘટનાની જાણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને બંને આગેવાનોએ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી। ગ્રામજનો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા આગેવાનોએ પણ ગામ લોકોને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ગામ લોકોના વિરોધ વચ્ચે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા, પરંતુ અંતે ચર્ચા અને રજૂઆતો બાદ કાપી નાખેલા વીજ કનેક્શન ફરી શરૂ કરવામાં આવ્યા હતા। સ્માર્ટ મીટર મુદ્દે સર્જાયેલા આ વિવાદને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ગ્રામજનો આગામી સમયમાં પણ પોતાની માંગણીઓ અંગે અડગ રહેવાના સંકેતો આપી રહ્યા છે। અંદરો અંદર કોઈ વાત નહીં કરીએ। તમારો જે મુખ્ય પ્રશ્ન લાઇટના કનેક્શન કાપવાનો હતો આપણે હંગાવી દીધા છે। તમામ લોકો અને જવાબદારી છે આપણે લગાડવાના છે, એમાં સહકાર આપજો બધા। જેને લગાવવા હોય એને